કારણ કે અહીંથી અમારા અનુસૂચિત જાતિના લોકો રહે છે, તો કેમ અનુસૂચિત જાતિના લોકો આ ભેદભાવ રાખે છે? આ કંઈ ભેદભાવ તર કર્યું કે નથી કરતા, એ શા માટે કર્યો છે? સ્મશાનમાં જે નામ છે ત્યાં ચોપડામાં અમારું સ્મશાન બોલે છે, ગ્રામ પંચાયતમાં કે તમારું સ્મશાન છે, પણ અમારું સ્મશાન બનાવ્યું નથી એ લોકોએ. હા, અમે SC ST માં આવીએ તો અમારું કંઈ બન્યું જ નહીં. અમારા સ્મશાનમાં આવીને તમારે લઈને જવાનું આવીને એમ. મિત્રો, હમણાં તમે જ્ઞાતિ જાતિના કારણે થતા ભેદભાવના ગંભીર આક્ષેપ સાંભળ્યા. તે ગંભીર આક્ષેપ કરનાર નાગરિકો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અણખી ગામના છે. આ નાગરિકોની વ્યથા ફરિયાદ જંબુસર ધારાસભ્ય DDO TDO સહિત સંબંધિત તમામ વ્યક્તિઓ સુધી પહોંચે અને યોગ્ય નિરાકરણ આવે તે જરૂરી છે. કારણ આ નાગરિકો પણ માનવ છે, ભારતના નાગરિક છે અને પ્રત્યક્ષ પરોક્ષ તમામ કરવેરા ભરે છે, છતાં તેમની સાથે પાયાની પ્રાથમિક જરૂરિયાત નહીં આપવા પાછળનું કારણ તેઓ જણાવે છે એ જ છે કે શું? સાંભળો એ પીડિત નાગરિકોની વ્યથા ફરિયાદ વિગતવાર. કાયમ માટેનો આ એક જ રસ્તો છે. તો આ અહીંયા સુધી થયો છે, તો આ ખાલી 100 મીટર કે જે વખતે 100-150 ફૂટ હોય છે, એ કેમ? કારણ કે અહીંથી અમારા અનુસૂચિત જાતિના લોકો રહે છે, તો કેમ અનુસૂચિત જાતિના લોકો આ ભેદભાવ રાખે છે? આ કંઈ ભેદભાવ તર કર્યું કે નથી કરતા, એ શા માટે કર્યો છે? બીજું સાહેબ મારું કે અને મને તો કંઈક એવું લાગી રહ્યું છે કે અગાઉ આની અંગતે જે પંચાયત ગઈ હતી, એ પંચાયતમાં હું સામાન્ય સીટ પર લઈ રહ્યો, તો આમના મગજમાં એમ કે સામાન્ય સીટ પર એક અનુસૂચિત જાતિનો કેવી રીતે લડે? એ આ કદાચ ભેદભાવ રાખ્યો હોય અને એમને આ રીતે જાતિગત ભેદભાવ થઈ અને અમારું કામ નહીં કરતા હોય. નમો બુદ્ધાય. આ રસ્તો અનુસૂચિત જાતિનો મસાનનો છે, સ્મશાન માટે જવા માટે. છેલ્લા 15 થી 20 વર્ષથી આ જ કેપેસિટી છે. જો ઘાસ ઉગી ગયું છે, આ પાણી ભરાય છે, ઠેઠેથી પાણી બરાબર છે. ને બાજુમાં ગટર લાઈન છે. આગળ ગટર લાઈન કેટલી છે કે 2નું જ પાઇપ, 2ના પાઇપમાં આખા ફળિયાનું પાણી જતું હતું સાહેબ. થી આ અનુસૂચિત જાતિના કે અનુસૂચિત જનજાતિના કે કોઈ પણ OBC સમાજના બક્ષે કોઈ પણ અત્યાર સુધી કોઈ પણ એક પણ ઇન્દિરા આવાસ કે કોઈ આંબેડકર આવાસ કે કોઈ પણ પ્રકારના હજુ અત્યાર સુધી કોઈને મકાન જ મળ્યા નથી સાહેબ. જો આ રસ્તો કેવો છે, આ રસ્તો અહીંયાથી સ્મશાન, અમારે સ્મશાન યાત્રા નીકળે, અમારે અહીંયા રહીને જવાનું, મતલબ પાણીમાં પગ બધું તમારે બગડી જાય ત્યાં. અહીંયાથી પાછળ પણ રસ્તો છે, એ પણ હજુ નહીં બન્યો બરાબર. જોઈએ કામ નહીં થયું. આ પાછળ આ સ્મશાનમાં જાય છે રસ્તો. સ્મશાનમાં જાય SC સમાજનું છે, ત્યાં સ્મશાન પણ નથી અમારું. અમે અરજી પણ કરી પણ કંઈ થયું નહીં. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એનો નિકાલ આવતો નથી. અગ્નિ સંસ્કાર કાં કરો તમે? અગ્નિ સંસ્કાર નહીં કરતા અમે દફને કર્યા, અગ્નિ સંસ્કાર કરી, કોઈ વ્યવસ્થા નથી. મતલબ બીજી કોઈ સ્મશાનની એ નથી કે સ્મશાન અમારું પ્રાઇવેટ હોઈ શકે એમ. તો 7 મહિનાની અંદર જો આ રસ્તાની આ હાલત છે, તો આ કેવી રીતે? આ પણ રસ્તો અહીંયા આગળથી એક અહીંયા આગળ OBC સમાજના લોકો રહે છે અહીંયા આગળથી, અને બીજા અમારા છે આંબેડકર નગર, એટલે અનુસૂચિત જાતિના. આ અમારો 12 મહિનાનો રસ્તો છે સાહેબ. સ્મશાનમાં જે નામ છે ત્યાં ચોપડામાં અમારું સ્મશાન બોલે છે, ગ્રામ પંચાયતમાં કે તમારું સ્મશાન છે, પણ અમારું સ્મશાન બનાવ્યું નથી એ લોકોએ. એમનું જ્યારે 2 બનાવી દીધા, એક નહીં તૂટ્યું તો પણ હજુ એમને એવું કે પછી તૂટી જાય એટલે બીજું તૈયાર કરી એટલે કોનું? મતલબ આ લોકો જાતિનું એમ. એમના 2 સ્મશાન હા, અમે SC ST માં આવીએ તો અમારું કંઈ બન્યું જ નહીં. અમારા સ્મશાનમાં આવીને તમારે લઈને જવાનું આવીને એમ. ગ્રામ પંચાયતમાં તમારી જગ્યા છે? જગ્યા બોલે છે અમારે. પંચાયતમાં બન્યું નહીં એમ. એવું કેમ? અમારી જો ભેદભાવ હશે તો જ એવું રાખતા છે ને એમ. તો થી આ અનુસૂચિત જાતિના કે અનુસૂચિત જનજાતિના કે કોઈ પણ OBC સમાજના બક્ષે કોઈ પણ અત્યાર સુધી કોઈ પણ એક પણ ઇન્દિરા આવાસ કે કોઈ આંબેડકર આવાસ કે કોઈ પણ પ્રકારના હજુ અત્યાર સુધી કોઈને મકાન જ મળ્યા નથી સાહેબ. હું અરવિંદજી રાજ રહેવાસી અંકી. છેલ્લા 20 વર્ષથી આ રસ્તાનું આરસીસીનું કામ કર્યું નથી. એ તો દૂરની વાત છે, પણ 15 વર્ષ પહેલાં આ ગેસ લાઇન પ્લસ આ ગટર લાઇનની જે તરી છે ને, એ પણ પૂરાઈ નહીં. અને તમે કેમેરો મારીને જોઈ શકો છો કે પૂરેલી છે કે કેમ. આ એક વહાલા દવલાની નીતિ છે. જ્યારે એના મળતિયા અને એની ચાપલુસી કરવાવાળા, પંચાયતની ચાપલુસી કરવાવાળા, તલાટીની ચાપલુસી કરવાવાળા માણસોના છે, છેક એમના ઘર સુધી અને પર્સનલી પણ એ લોકોએ બ્લોક નાખેલા છે. એના મળતિયા એટલે કોના? સરપંચના, પંચાયતના, ઉપસરપંચના, તાલુકા પંચાયતના પ્રમુખના. એમના મળતિયાનું કામ થાય છે? હા, એમના મળતિયાનું કામ થાય છે. ચાપલુસી જે લોકો